શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 287 બામણવાડ તારીખ 27/4/1981। તોરંગાઈ તો આવા કાતો હવ મત તોરંગ તો વાગે કે જા નથી લેવું પણ નથી લેવું એટલું કહેતા હોય તો જીવમાં તો લહકું આવે ને જાય લહકત એના મને વિચાર થયો કે આ 100 વર્ષનું તપ તો રહે 100 વર્ષનું મેલું તો 100 વર્ષનું તો મારા હાથમાં રહે કે ભગવાનના પાસે જઈને લ્યો તાણી ના કરતા મારે ના 100 વર્ષનું મેલી અને એક પાલું પાણી પી લેવા દો। એક પાલું પાણી લીધું પી લીધું થોડા હા આગળ જા ને ફેર આ તો તું આગા પાછી આમ નગરી હોય ને દેખાય પણ અહીંથી એટલો પગલો ભરાવું ન રહ્યું દડી કાઢી ખૂટી ને એની હોય સુધી ગયા રૂકી કા શું કરવાનું પછી પાછા ફેર પેલો દેવદૂત હતો એને કે ભાઈ તું મને પાણી પા ના ભાઈ કે પાણી ન મળે પાણી કેટલું મોંઘું છે ભગવાનનો તત્વ કેટલો મોંઘો છે તમને ખબર છે અત્યારે તમે બે પરવાઈ ઉડાવો છો કેનો તત્વ છે આ જવાબ આલવું પડે તમારે મારે બધાને તો આ સાધુને મને ખ્યાલ આવી ગયો કે આટલું બધું એક પોણીએ આટલું બધું માગું મારું 100 વર્ષનું તપ એક પાલા પોણીમાં આમાં આ બીજું 100 વર્ષનું તપ છે એ આ તો બીજા પાલામાં જતું રહેવાનું પેલો કહે કે ભાઈ પીવું હોય તું પાણી પીવું પણ 100 વર્ષનું તપ છે એ અર્પણ કરો તો હું તમને પાણી પીવું હોય એટલું કહું સાધુ તો વિચારમાં પડી જાય કમ જો અભિમાન રહિત પણ શું આવે છે હાફ બોલમાં જાય કે સીધો થાય છે કોઈ ઉપાય ન રહે હે ભગવાન હું તારો ને તું મારો પછી કકડવા બે છે એના કરતાં હવેરો કર ને સુખમાં સમરણ કર ને તો દુઃખની કોઈ જગ્યા જ નહીં પછી આ તપસ્વીને એવું કારણ બન્યું પેલું 100 વર્ષનું તપ હતું એ અર્પણ કર્યું અને પાણી પીવું તો એ પી લીધું એના હાથી ટાઢા એમ થઈ જાય આમ ભગવાન પાસે શું કરવાનું રહ્યું વિચારમાં પડી જા કે હું મારા પાસે કોઈ ન રહ્યું આમ મારા રૂમમાં કોઈ નથી ને ભગવાનનો તત્વ આટલોમાં બસ સૂર્ય ને ચંદ્ર ને આ તો બધું તારે ભગવાનનું કહેવાય તાણે મારા અંતરમાં જ છે ભગવાન એ તો ભગવાન કહેતા હતા કે પથ્થરમાં હું રહું છું તાણે મારા અંતરમાં એ ખરા આ આત્મા વિચાર થતો થતો આ આવરણથી મળે હતું એ તૂટી ગયું અસલ ભક્તિ આવી નથી ભગવાનના પાસે જતા જતા બે હાથ ને ત્રીજું મસ્તક કે હે પરમાત્મા આ તમારી માયાને હું ન ઓળખું મારા અભિમાનથી જે મેં કરેલું એ મન વસન ક્રમથી આપને હું માફી માગું છું પણ તમારો પાર હું ન પામી હતો તો હે પરમાત્મા આમ મને દાસ આપનો દાસ છું આપને જે બોધ કરવો હોય એ કરી શકો છો જો નિરાભિમાની થયા ને દાસત્વ ભાવ આવ્યો કારણ સત પાત્રતા આવી પછી ભગવાનનો બોધ કર્યો છે ને એ સાધુનું જ્ઞાનથી છે એમ તમે ના મેં ઘરનું ગોમનું નોમનું રૂપનું પુરુષનું સ્ત્રીનું મારાનું તારાનું દેશનું કાળનું અભિમાનના પથરા ઉપર લઈને કહો તો આ ભક્તિ નથી પણ મથતા પતરા નાખી દઈ અને નિર્મળ અને નિર્વેર અમીમય હોશ કરો દરિયા જેવું દિલ કરો સમુદ્ર જેવું મન કરો આ કોની ધરતી છે કોનો પાણી છે કોનો તત્વ છે સ્વ તમે ભોગવ્યા છો તમે એમ ન માનતા કે આ પોપોબાઈનું રાજ હોય આ તો રોમ રોમ અને રગ રગમાં બધાનો જવાબ આલવું પડે મારા ને ભગવાન દેહધારી થઈ ગયા એને કર્મ ફળ ચૂકવવું પડ્યું છે તો સમજણ વગરનું કર્મ ન કરતા અત્યારે તમે એમાં બેઠા છીએ ભગવાન દૂર દેશાવે જા ભગવાનમાં ભૂલ પડી છે અત્યારે આપણે હું આટલું ઉતાવળું બોલું છું ભગવાનની હા બતાવે ભગવાનમાં ભૂલ પડી છે ખરું આપણે બધા આટલા ભેગા થઈને ભગવાનની ભૂલ કાઢો ભેગા થાય છીએ આપણે બધા આત્મામાં ભ્રાંતિ પડી જશે બધા આત્માઓ છો ભગવાનના અંશો છો ઉદ્રલોકમાં દવાયેલા છો આ રોગ ધોઈ નાખો પ્રાણી માત્રમાં તું છો આ ભાવ શુદ્ધ ભાવ કહેવાય જો પોતાનું અભિમાન દાસત્વ છે જો નરસિંહ મહેતા હતા ભગવાનના દાસ હતા તુલસીદાસ હતા ભગવાનના દાસ હતા હનુમાન હતા ભગવાનના દાસ હતા વ્રત હતા ભગવાનના દાસ હતા જેટલા બધા મહાન તત્વતા થઈ ગયા એ ભગવાન આગળ જીવ તું હું તું તો કોઈ નહીં ભગવાનના દાસ ભગવાન એ પરમ પિતા સર્વજ્ઞ ભગવાનનો દાસ થાય એને ભક્તિ કેટલા ક્ષેત્ર હે ભક્તિ માગી નહીં આવે તમારું આચરણ શુદ્ધ કરો તો આત્મામાં ભક્તિ પડેલી છે ઉપલું જે અભિમાન છે એ દૂર કરો હમન તુમ અને દફતર ગુમ જો આ મૂળ
દુઃખ છે એ દુઃખમાં થતી ફેંકી દેવું હોય ને આત્મા શાંતિનો સાગર અને ગુણોનો ભંડાર અખંડ દેવ જે સચ્ચિદાનંદ પરમાત્મા છે એમાં જવું હોય તો વસલી અંતરાય કાઢી નાખે તો તમે મટી જઈ અને તમારી જગ્યાએ એ ભગવાન રહેવાના. તમારો દેહ તમારો નથી, પછી દેવોનો દેહ રહે, કારણ તમારામાં એ ભગવાન બોલવાના. બોલ બોલાયા ગુરુ આ ગટમાં એવા સ્વામી સૌગટમાં તલક તાપમાં વાલો રહ્યા સમાઈ જનન જનક જાલડી વાગરી. જો હોભળો તો ભગવાનના અવાજ હોભળે. ચકલું બોલે, કૂતરું બોલે, કબૂતરું બોલે, મોકન જુઓ, શ્વસન જુઓ, કીટ જુઓ, પતંગ જુઓ, આ બધામાં એકલો ભ્રમ ગાજી રહ્યો છે. કરમ ફરશે. જો મોટા માર્ગે જવું હોય તો વરથી બહુ નિર્મળ કરો. જો અમરાપુરમાં જવું હોય તો આ ઝેર હાથી રાખ્યો તો અમરાપુરમાં નહીં જવાય, પછી આ ભવ સ્થિતિમાં ભમવું પડે. તમે એમ ન માનતા કે આ બધા કોકના હોય તો એ બધા કેના છો? તમારું મૂળ સંભાળો. લૌકિક વાતો જો અંતર પર રાખ્યો તો ભક્તિ સોટો નથી થવાની. નેનાવો, મોટાવો, ડાયાવો, રાજાઓ, રંકવો, ફકીરવો અને બાદશાહો, પણ હવે બાદશાહી નહીં ચાલે. સાધુઓ, સંન્યાસીઓ, હર કોઈ હો, પણ ભગવાનના આગળ ભગવાન આયા તો હું રહ્યું? કોઈ ન રહ્યું. બધાનો ધણી પરમાત્મા ત્રિલોકપતિ. એ ત્રિલોકપતિના આપણે બધા અંશો છીએ, આત્માઓ. તો બગલા ભાવ છોડી અને હંસ ભાવ કરો. આ બધામાં બગલા ભાવ એ છે કે શરીરના ભાવે સંસારનું જુઓ તો આ બગલા ભાવ છે. અને જો સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈ ને મહિલા દેવમાં દ્રષ્ટિ કરો. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી ને. આવો તમારો શુદ્ધ બુદ્ધ ત્રિલોકપતિ હૃદયમાં જે રોમ છે એ રોમને ઠગવામાં, તમારા આત્માને તમે ઠગ્યો, તમારા આત્માને તમે ક્ષેત્રપંડી કર્યો. મનખા દેવના અવતારમાં છેલ્લે કિનારા છીએ આપણે. અત્યારે મથન કથન નથી, સમજવાની જરૂર છે. તો ઓને મૂકી જેમ કોઠા નાવ આવ્યું હોય તો નાવ મૂકીને કોઠા નીકળી ગયો તો નીકળી ગયો, અને જો નાવમાં ન ઉતરે તો પાછું નાવ ભર દરિયા જવાનું. કારણ મનુષ્ય અવતારમાં દેહ ભાવ સોણ માટીના કોઠા જેમ અભિમાન્યુ મરણો થો એમાં સોણ માટીનો કોઠો છે, દેહાદ્દા છે, દેહના ભાવ છે. આટલા બદલી અને માયલો ચેતન આત્મા દિવસે દેવનો સંભાળ. દેહનો ધર્મ અનંતવાર પાડો, પણ એનાથી મોક્ષ નથી. જો સુખ જોઈતું હોય, તમારા સ્વરૂપમાં જવું હોય, ભગવાનમાં મળવું હોય તો દેહનો ભાવ ટાળી અને મહિલા દેવને પ્રગટાવો. એ દેવને હજી પડદામાં છે. ઈંડા હુआ તો લગી ભૂસર કા ભો, જો લગી પડદે પડ્યા, ગુરુ ગમથી પડદા તૂટા, જય ગગનગર અડિયા, જેના સિર પર સર્જન હાર સોહી નર સિદ્ધને ડરે, કેસરી કેરો બાલ નિડર થઈ વનમાં ફરે. જો તમારામાં દેવી તત્વ છે એ એટલું બધું અદ્ભુત છે. સંસ્કારો જોઈતા હોય તો એ પરમાત્મા છે. એ પરમાત્માના સંસ્કારો જોવા હોય તો સૂર્યથી પ્રકાશ હશે, ઇન્દ્રથી વૃષ્ટિ કરે છે, અનાજના કણ જન્મની ઉગીને બહાર આવશે, જન્મ તો પેલા દૂધ બનાવે છે, આ નેત્રો ગોઠવ્યો છે, આ પરુમોના દેહ બનાવ્યા છે, બધામાં રોમ રોમ રગ રગમાં એ દેવ ખેલી રહ્યો છે. તો એ દેવનો અનુગ્રહ જો તમે ઓળવ્યો તો તમને મા પાપ લાગે. મનુષ્ય અવતારમાં મોટા મોટું પાપ એ લાગે છે કે જે સાધન પરભાવથી મુક્ત થઈને આત્મા પરમાત્મા ઉદ્રલોકમાં જવા આવ્યો છે એ જ આત્મા વિષયોનો મોહ કરીને, પરુના દેહનો મોહ કરીને એડામાં જેમ જીવ હોય એ જીવ છે, પણ પડદામાં છે. ત્યાં સુધી બહારનું ભાન નથી, એકલા પરુમાં છે નર્કમાં. એમ આપણે વિષયોના મોહ રહી, વિષયોના ભાવ રાખી અને પરમાત્મા પ્રાપ્ત કરવા મથ્યું તો મજૂરી આપણી ખાલી જ રહે અને અતા પાછા નેસા જતા રહો. તો વર્તી નિર્મળ કરી, સત શ્રદ્ધા રાખી, આત્મશ્રદ્ધા રાખી, પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ કરી અને આ જે તત્વો છે એ કેનો તત્વો અને આ બધાનો ધણી એ પરમાત્મા છે આટલો શુદ્ધ ભાવ કરો અને બધામાં તુહીનો ભાવ કરો. પોતાપણાનું અભિમાન આવે તો દાસત્વ ભાવ ધારણ કરો. વસલો માર્ગ છે ભગવાનમાં જવાનો. માલદેવ રાજા તો એને રૂપાદેવ રોણિયા પ્રમાણ આલ્યું છે. વસલો માર્ગ ગુરુઆ દેવનો રે તમે સમરો પરા અલક દડીનજી,
રાવળ માલા હોઈ જાવ સંત સીધા માર્ગ સાલોજી. રાગ અને દ્વેષ વગરના, અહંકાર વગરના આત્મામાં રમણતા કરો, બધામાં પરમાત્માની પૂજા કરો. આપણા માથા આદરનાર પુરુષ હતા, એ ગામોમાં પણત કરતા હતા. પણત કરતા કરતા શિરીઓનું નગરું આવ્યું. શિરીઓનું નગરું આવ્યું એ મુડટીમાં ગજમાઈ બાવજી હતા. તાળીઓનો હાળો હતા, મોઘોવાળો, એ મહાવિચિત્ર હતા. બાવજીના એ રણી ઓહા ફરતા, જો તો બાવજીનો ઓહા પગલો જોઉં. તો બાવજી પોણત કરતા કરતા નેકમાં દોમામાં સીડીઓનું નગરું આવ્યું. 1,00,000 સીડીઓ. આ સીડીઓ જોઈ ગવાની ગુણવણ ફરતી હતી. બાવજી નેક બીજે કાઢ્યો શાયરામાં. પેલું દોમું તાર્યું, ઓય થઈને ઓય નેકમાં, આ શાયરામાં થઈને પાછું નેક મેળવી લીધું. એવામાં ગવાળો આવ્યા. બાવજીના હારો વડીલ હતા મોટા, એટલે બાવજીની કોઈ ગંતરી નહીં. એવા અહંકારી જીવ હોય એના ભગવાનની શું ગંતરી હોય? દુર્યોધનના ભગવાનની કોઈ ગંતરી ચીજી? તાર નરસિંહ મહેતાની તો ના શિયા કહેવાય છે, નાગરોના કોઈ ગંતરી થી? તાર તુલસીદાસની જે મૂર્ખાજીઓને કોઈ ગંતરી હોય? ભોન વગરના આત્માઓ શ્રીમદ રાજચંદ્રને 4 ફેરાના આત્મા મેળ્યા છે. ધર્માત્માઓની ગંતરી કેના હોય? એ તો કોઈ યોગ અને સતપાત્ર આત્માઓ હોય. એનું મહાત્માનો ભાવ ભક્તો ન હોય. નકા અહંકારીજીને તો હું તે પછી ડેપો લઈ અને બાપજીનો મારવા જાય. એ કે તમે ઉભારો ડેપો મારવો હોય તો તમારા એકલોને જે પીવું નહીં મરી ગયું. એ પૂર્વજન્મમાં મેં તમારો સંગ કરેલો ને તમારા પર રાગ કરેલો, તમે એકલા હશો તો કેટલી રપત પાવો છો? ના હાથે પલીને મારવા હો ખરો છો, પણ આ કેટલા શીખી ગયા હોય. ના હાથી વેર કરું તો મારી શું દશા થાય? પેલી સીડીઓ વચાવી. પેલો કે નેક્સમ આમ કરી છે. પેલા કી કે પણ આ જુઓ ને મારી શું દશા થાય? તમારે ડેપે મારો હોય તો મારો. આત્મામાં દશા એ વખતે એવી ને નિર્વ્યારવર્તી એકલી નિર્મળ ભાવ, શુદ્ધ સ્પષ્ટ બ્રહ્મભાસ, એકલો દેવ દેખાય સીડીઓમાં. તમે એના મેં હોટ થઈને ફરીએ છીએ અહંકાર રાખીને. એ તો ભક્તિના માર્ગ નથી. ભક્તિ કરે આ વાત તો શું જાણ્યો? લોડું કાપી શેણ્યો, લેરિયો ભાઈ લેરિયો, મન ગમે તો ઠેર્યો. એ આ બાપાનું વસન છે. અને એ પુરુષોનું આ પરમાણુ છે. અત્યારે તમે અમે રોટલા ખાયા છીએ એ તો વશમાં ખાયા છીએ. કોઈ પુલ હોય તો એ પુરુષોના હમું જોયાનું પુલ છે. નકા હજી આપણામાં એવું કોઈ નથી તાત્પર્ય કે આપણે એ દેવને પસંદ કરીએ કે, પણ એવા એ દેવ છે અત્યારે. એવાનું આચરણ જોઈએ તો આપણે ઘડી જઈએ, આ પાપાનું ઘડી જાય. એ વખત ગાવાની વહેરાગ છે. પેલું બાવજી હામી નજર કરી ને અંતર દશા એવી હતી સ્પષ્ટ આત્મામાં. પેલાના હામી નજર કરી કે ભલે તમારે મારો હોય તો મારો રામલો હોદર હશે, પણ તમારે એકલો ને પૈકી રામલો મરી નથી જવાનું. પણ આ કેટલા છે? આટલો હાથી વેર કરું તો મારી શું દશા થાય? એ પેલાને પણ બોલાવી દીધી કે જે પાંચ મનો પડી ગયો અને એ હરેની વૈરાગ છે. ત્યારે તમે ને અમે ક્ષમતાને, નમ્રતાને, નીતિને, વિનયતાને, વિવેકને, અરે આ બધામાં તમે મહિલામાં દૃષ્ટિ ન કરો. અરે આ બધા જીવ ભગવાનના નથી અને આ બધાના ધણી ભગવાન નથી. તમે મેં ધણી થઈને રહ્યા છો. શું જ્યાં કેટલા ધણી થઈને જ્યાં? આ ધરતી માતા આ ડુંગરા છે એટલે હરખી ધરતી તે ગાહતા ગાહતા આટલી આવી છે. આ જમીનમાંના હોર ને ક્યાંથી ડુંગરા છે. તો તમારા મારા જેવા તો કઈ જન્મ્યા ને કઈ જા શો પત્તો નથી. રાવણના લંકો હોનાની હતી શો પત્તો છે? રાવણના લંકો હોનાની હતી. એવા છત્રપતિ રાજાઓ હતા. દુર્યોધન હતો. પાંડવોને અને કૃષ્ણ તો કે ગોવાળિયા તને શું ખબર ભરવાડ, અને પાંડવોને કે આ તો ગેલો છે. માતા કુન તારે તો ગોડો છે બધો, જેમ ફેરવે એમ ફરે છે. આવો જે ભીમોની તો પણ 28 મિનિટ જવું પડ્યું. તો તમે ના મેં અભિમાન દૂર કરો ને ધણી પણ તો ભાઈ ટાળો. તમે મહેમાન થો. જુઓ 2 જણના મહેમાન છો. નતા ને દેખો છો અને નથી અને સો તો નથી. વળી અવસ્થા થઈ કાળ રાજાના મુખમાં પડ્યો છે. શેરી કેમ દાઢ્યો દબાવે એને વાર જ ન લાગે. તારે હેનું ધણી પણ કરો છો? માતાઓ કા પુરુષો તમને ખ્યાલ નથી આવતો? અરે રે ભગવાન ક્યાંને કહેવાય? આ બધાનો માલિક ક્યાંને કહેવાય? આ પવનને ગતિ આલનાર કોણ કહેવાય? સૂર્યના આકાશમાં તમે બેહાલો છો. તાણે ઇન્દ્ર થઈને વૃષ્ટિ અનાજના કર બનાવનાર
આ નેત્રોમાં દેખવાનું આ ગોઠવણી તમે ગોઠવી છે? કેવું અભિમાન વર્તે છે ને વળી જમી મારી ને ઘર મારું ને ગોમ મારું, તને શ્રમ નથી આવતી? આ તો બોલ્યો છે, ઉંદરો ને બોલ્યો હોય. આ તો માટીનો તમારા હાથ થયેલો આમ કર્યો છે ને ઉંદરે આમ બોલ્યો ગોડી છે. નકર તું કેનું? તું શિયાદન નો, તું ધણી છે. તમે મમતા કરતા ખ્યાલ નથી આવતો? વધારે વાત તમને ન કહેવાય, પણ તમારો આત્મા છેતરાઈ જાય. આ તો દેવોનો બજાર છે. આ બજારમાં જો તમે નિર્મળ અને નિર્વેર નહીં થો તો આમાં અહંકાર રાજા કોમ કરે છે. જો અહંકારને નેસો નહીં મૂકો ને આત્મામાં નહીં આવે તો દિશા નહીં ઉકલે. તમે ગમે એટલા પ્રયત્ન કરો, પણ જો અહંકાર રાખી અને આ ભક્તિ કરવા જાઓ, ભક્તિમાં ફલફત નહીં નીકળે. પણ દિલ દરિયા જેવું કરો, સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી ધીર રાખો ને આ બધું જોઈ જુઓ. ઉગાડી વાસે જુઓ, ઓછો મેં કે નથી હેડો. મોટી ભક્તિ ન કરતા એક ફેરો આટલું જોજે કે આ ધરતીનો ધણી કોણ, સૂર્યનો ધણી કોણ, ચંદ્રનો ધણી કોણ, પાણીનો ધણી કોણ, પવનનો ધણી કોણ, આ દેહ બનાવનાર દાતાર કોણ, આ તને જે કોઈ રિદ્ધિ સિદ્ધિ દેનારો દાતાર એ પરમાત્મા છે, પરમપિતા. અને એ પરમાત્માની જો આજ્ઞા ઓળંગી અને અહંકારના વશ થઈને બેભાન અવસ્થામાં ફર્યું તો પાછા ફેર અતારતો આ બધા જે ફરે છે એમાં થાજેલા ફરે છે. મહાન અભિમાની હોય એ ગધાડાના અવતારમાં જાય. જો ગધાડામાં આત્મા છે અને ગાયમાં આત્મા છે, પણ ગધાડાની પૂજા થાય છે? આત્મા છે. એક નાથે જુઓ જળની જાળી સળાઈ તો સેતુબંધુ રામેશ્વર પહોંચી, આવો આત્મા છે. પણ એ દશાનો જીવ છે એ બધાનું ભગવાન નિહાળે ને એ ભાવ જાળવી એક છે. તારે આપણે ભાવ જાળવી એકતા નથી. તો વિશેષ ક્રમ છે એ નેસી ગતિમાં લઈ જાય છે. તો તમે અને અમે બધા વર્તમાન સુધારો. આજની તારીખમાં તમારે શું કમી છે? અરે રે ભગવાનને ખોળાવી ગયા, કાલ થવાનું હોય થાય, પણ આજે તો તમે આત્માઓ છો ને પરમાત્માને ખોળો છો. તો સ્થિર ચિત્ત રાખી, મનના ભાવ શાંત રાખી, પ્રાણી માત્રામાં તું છો અને આ બધું તારું છે. આવો ગ્રહ જો મય પડ્યો, આવું બીજ જો વવાણું તો ચો જહો તો બધા અનાસક્ત રહો. ઘરને, ગોમને, દેશને, કાળને, વસ્તુને, કુટુંબને, પરિવારને બધું કેનું કઈ પરમાત્મા. તમે મજૂરિયા છો. શેવડું આપણા ઘેર જેમ ભાઈ વટકરે એમ ધણી પણ આ વગર ભાઈ વટકર હો તો સંસારમાં રહો અને જીવન જીવો, પણ આસક્તિ ન હોય અને ધણીપણું ન હોય તો અનાસક્ત યોગ કહેવાય. મહાન યોગ એવો છે. સંસારમાં રહીને ભક્તિ કરનાર એ અનાસક્ત યોગી કહેવાય. જો અર્જુનને કૃષ્ણ ભગવાને કહ્યું છે કે હે અર્જુન તું યોગી થા. સિંહ યોગી? આ યોગી અહંતા અને મમતા વગરનો બ્રહ્મ ભાવના વાળો લાયક થા. આ સર્વભૂત હૃદય મારામાં છે અને દરેકના અંતરમાં ચેતનપણા હું છું. આ બોધ કરો. આ બોધ અર્જુનને લાગ્યો, સક્કા છૂટી જા. આ બધું ઈશ્વર પરમાત્મામાં. અત્યારે તમારો ને મારો માર્ગ જુદો ના હોય. જો શાસ્ત્રોનું પ્રમાણ લો કે ગુરુ દ્વારા જેને ભક્તિનું દાન મળ્યું હોય એ પુરુષને બંધનમાં નાખનાર કોઈ નથી, પરમાત્મા. પણ એવા ગુરુ સેવા સુખદેવને ગુરુ સેવા મળ્યા જનક જેવા, તારા જનકને ગુરુ સેવા મળ્યા અષ્ટાવક્ર જેવા, પરીક્ષિતને ગુરુ સેવા મળ્યા સુખદેવ જેવા. તો હાથ દનમાં જુઓ તોરલને ગુરુ સેવા મળ્યા તો જે સનને ગુરુ સેવા મળ્યા તોરલ, સોસાવણિયાને ગુરુ સેવા મળ્યા તો તત્ગાન બાપુન, તારે નિમિ રાજાને ગુરુ સેવા મળ્યા, ગચ્છુ કુમારને ગુરુ સેવા મળ્યા. આ લોકનું ને પરલોકનું બધું ટાળનાર મળ્યા. નિરાવરણ જ્ઞાની ધ્રુપદાના ગુરુ સેવા હતા. એ ધ્રુપદાના ગુરુનું શું નામ? સોંદપ ના માર્તંગ ને માર્તંગ તો સવરીબાઈના ગુરુ. કૃષ્ણના ધ્રુપદાના ગુરુ. હા એટલે મારે કહેવાનું નોમ ન આવડે તો જુઓ બધા આવું ભર્યા કે આટલું બધું કથ્થક બધું ગાલું ઉભું રહ્યું. તાને નોમ શું કરવા છે? આટલું ઓળખવા છે. નોમ અને રૂપ આ પર ભારી વાત છે, પણ મય બેઠેલો દેવ એ અલગ તલક્યો છે. આત્મા છે, આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. આ બધું બાદ કરતો આ બાદ રહ્યો એ તું આત્મા સ્વરૂપ છે. ભગવાન આપણને રસ્તામાં લઈ જઈ નો ઉભા કરીને કહેતા
ઘટ દ્રષ્ટા તે ઘટ નહીં, પરગટ ન્યારો દેહ, દેહ દ્રષ્ટા તું આત્મા, ન્યારો ભિન્ન વિશેષ. આ બધામાં અનેક પણ એક પરમાત્મા સમુદ્ર હોય અને તરંગ થાય અને તરંગ હમાઈ જાય તો એ સમુદ્ર તો સમુદ્ર જ છે. એમાં તરંગ શું છે? એનું મૂળ સંભાળે તો સમુદ્ર છે. કારણ આપણે બધા તરંગ રૂપ થઈને અનેક પણ સ્વીકાર્યું છે. તો અમે સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ ને એકાગ્રહ ભાવ કરો તો ઓય બોલે બધા બોલે ઓમ હજે આત્મા એવું પ્રાણી માત્ર આત્મા. આ બધાનું અધિષ્ઠાન પરમાત્મા. એ પરમાત્મામાંનું આ વિશ્વ ઉત્પન્ન થયું છે અહંકારને લઈને. અને અત્યારે ટકીએ મદ્રાસો અને મટી જાવ તો હમાઈ જાવ એ આપણે બધાનું ઘર છે. એ ઘરના આપણે રહેવાસી છીએ. ભાઈ એ ઘરને એ પરમપિતા પરમાત્માને ભૂલી જાય છીએ એટલે ભવ સ્થિતિમાં રખડતા થઈ જાય છીએ. તો પાછું આ ઈનું હું પી અને અંતર્ધ્યાન થઈ જાઓ. આ બાઈને ફફો મારવાના હામન તુમ ને દફતર ગુમ. અંતર્ધ્યાન અંતરાત્મામાં આવો તો કૃપા જોવાનો કહી છે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. વાત સંતોની વાત એવી છે પળમો જગ પલ્લય કરે એ સંતન કી રીત. એ કોઈ આ બધાને હળગાઈ દે ને પણ તમે અંતરાત્મામાં જુઓ ને આત્મા સંપૂર્ણ રીતે જેવો સચેતન એના સ્વભાવમાં આવી ને પછી હોય જુઓ તો જગત જેવી કોઈ આભાસ છે કોઈ નથી. આ બધો લાકડકૂટ છે જેણે કર્મ કર્યો એવો સંકલ્પની સૃષ્ટિનો પોજરો છે ને પાછો મટી જવાનો છે. આ જગત છે એ એક મહારાજનું દ્રષ્ટાંત દીધેલું હું તમારા આગળ રજૂ કરીને પછી આપણે બંધ કરીએ. એક જાનો છોકરો હતો અને હાહલાના હેગડોનું નાવ કરાવ્યું. આકાશમાં ફૂલ ભર્યો અને મરઘની નદીમાં નાવ મૂકી ને વેપાર કરવા નીકળ્યો. એમાં નફો કેટલો થાય? કેમ હે તાણે આ તમારા આગળ જે બેઠો છે અહંકારથી હું કરે છે આવા જાનાસો રાજુ છે. આત્મામાં અહંકાર હોય જ નહીં પણ આત્માનું અજ્ઞાન થયેલું હું છું છે આવા જાનાસો રહ્યો ને હાહલાના હેગડોનું નાવ એ આ પરુમાની બનેલું છે ને મટી જવાનું છે. આ નાવ સા આ તમારા હો બેઠેલો જાનાસો છે ને કે આત્મામાં અહંકાર કે દેહ જેવું દુનિયા જેવું કોઈ સદને ભગવાન શીખેલું બધું સ્વરૂપે સમાયા એવા નિગમનો પંથભવ અંતનો ઉપાય છે. કુવાની સયા કુવામાં હમાઈ જાય એમ આત્માનું જ્ઞાન થાય. સ્વામી રામચંદ્ર કહી શકે હમન તુમ ને દફતર ગુમ. હું એવી જગ્યા ત્રણ કારમાં નથી. બ્રહ્માનંદે કહ્યું છે કે દુનિયા સે દિલ હઠા દે પ્રભુ ધ્યાન મેં લગા દે બ્રહ્માનંદ મોક્ષ પાલે તનકા પત્તા નહીં હે. તું હું કરે છે તું ત્રણ કારમાં શુદ્ધ ને એવો હાલાના હેગડા જેવું આ હું થઈને બેઠો છે. આ અહંકાર જાનું શું ઓછું છે. જો તમારા આગળ જોવો હોય તો જોઈ લો આ બેઠો. આ અહંકાર તમારા આગળ વળી ભગત થઈને બોધ કરવા બેઠો છે, ગણન કરે છે. આ બધો અહંકાર કરે છે. આવા જાનું શું છે ને હાલાના હેગડો નાવા દેખો છે ને વળી પુરુષનું અભિમાન મય કે અમે પુરુષ છીએ. આ ગંડાપો છે મૂર્ખાઈ છે. તમારે મૂર્ખાઈ જોઈ હોય તો આ જોઈ લેજો કે આ જે પુરુષ દેખાય આ અસલ ગોડાની રીત છે. દારૂ પીધેલો એવો બેભાન અવસ્થા. આ હાલાના હેગડો નાવ છે પરુમાનું બન્યું છે ને મટી જવાનું છે અને આનું મન ગુમાન છે. મરઘની નદીએ છે કે આ દેશ ને પેલો દેશ ને આ ગોમ ને આ ભાઈ ને આ બાઈ ને આ બધું જે વર્તે છે એ કલ્પના દેખાય છે. નકર ધરતી માતા એક જ છે, સૂર્યદેવ એક જ છે, ચંદ્રદેવ એક જ છે, પવનદેવ એક જ છે, જળદેવ એક જ છે, અગ્નિદેવ એક જ છે, આકાશદેવ એક જ છે. તારે દેવોનો દેવ ચેતન પરમાત્મા બધાનો અધિષ્ઠાન તો વળી એક જ છે. તારે એમાં આ ગોમ ને પેલું ગોમ ને આ બધું દેખાય છે. આ મરઘની નદીમાં જેમ પેલો પાણી પીવા દોડે છે મરઘલો પાણી પીવા જાય છે. હમ પાણી રેતીમાં સડકે રેતી સડકેલી એમ જાણે કે આ પાણી છે તે દોડતો દોડતો જાય ફેર નથી આવ્યો. એવો આ ગોમ ને ઘર ને દેશ ને કાર ને વસ્તુ ને મારું તાર ઉભા રહે છે. આ મરઘની નદી કહેવાય ને આમાં આકાશમાં ફૂલ ભર્યો છે નામો. આ મન છે એ સંકલ્પ ને વિકલ્પ નથી નો આકાર નથી નું ઠોમ ઠેકોનું કોઈ નથી પણ સંકલ્પ ને વિકલ્પ એની આ સૃષ્ટિ રચેલી છે. આકાશનો ફૂલા નામો ભરી અને આ જોખમ ખેવા નીકળ્યા છે અમૃતની નદીમાં. પછી હું થઈને વેપાર કરવા નીકળ્યા છે. અને હું વેપાર આવે પણ જો મહિલો દેવ જાગી જાય તો શીપમાં મોતી પાકે ને હોદા ફટ તૂટી જાય
એ મળ્યો દેવ ત્રિલોકપતિ પ્રકાશી જાય. આ બધાનું ફળ હમન તુમ અને દફતર ગુમ. જે તમારું અસલ સ્વરૂપ ભગવાન છે, અમર જ્યોતિ, આદિ અનાદિ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પાર. આવો અનંત જ્યોતિ પરમાત્મા છે, એ તમારું અમારું બધાનું ઘર છે. તો જો અહંકાર આ બાયના ફાફા મારતા મારતા ક્ષમતા લાવી, નમ્રતા લાવી, નીતિ લાવી, વિનયતા લાવી, વિવેક લાવી ને સત જે આત્મા છે શ્રદ્ધાને વિશ્વાસ કરી ને અંતર્ધન થયા તો આવજો વેલા. થોઈ થાપો વાઘનો બાપો, વાઘના મુઢામાં આટલો હાથ ગાલીને અડવા આવવું હોય તો આવજો. એમ કોઈ ને અંતર્ધન થયા તો સૃષ્ટિને સંસારથી મુક્ત કુવાની સોયા કુવામાં હમાઈ જાય. એમ સત્સંગ કરતો કરતો પરભાવથી મુકાઈ જાય તો અંતર્ધન થઈ જાય. બસ મસ્ત ફકીર. પેલો બાદશાહ હતો, અરે સિકંદરનો એક ભાઈબંધ હતો, એ મુસલમાન હતો ફકીર. તો બે હાથી ભણેલા, તો ઓણે રાજગાદી લીધી અને જે પેલો ફકીર હતો એને પરમાત્માની ભક્તિ અસલ ફકીરી આવેલી, મસ્ત ફકીર, આત્મા સ્વરૂપમાં મસ્ત થઈ ગયેલો. તો સિકંદરને રાજ મળ્યું અને બીજું રાજ જીતવા જતો હતો. એ જીતવા જતા જતા એને વાભરી આવ્યું કે મારો ભાઈબંધ પેલો ફકીર છે, એને હું મળીને એનો દર્શન કરીને એનો આશીર્વાદ લઈ આવું તો મને આ રાજ જીતવામાં સહાયક થાય. કારણ આ ફકીર તો નદીના કિનારે જો તાણ કૂતરો પાણી પીતો હતો જીભમાંથી, અને ઓના પાસે એક સપ્પન્યું રાખતો પાણી પીવાનું, પેલું આવશે કોસલા જેવો આટલું પાસે રાખતો. તે કૂતરાનું જીવન જોયું કે પાણી તો મુઢાથી પી લેવાય છે, તારે આ સપ્પન્યું કોણ રાખે, સપ્પન્યું ફેંકી દીધેલું ને કૂતરાને દોસ્તાર કરેલો. તે કૂતરોને બે મસ્ત ફકીર થઈ અને રેતીમાં હુરેલા. એવામાં આ સિકંદર આવ્યો. સિકંદર આવીને પગે પડ્યો. પછી क्या क्या है, तो क्या मैं तारा दोस्तार हूँ. तो क्या लिए आया हूँ, तो क्या હું આશીર્વાદ લઈને ક્યાં આવ્યો. તો કે શા માટે આશીર્વાદ લઈને ક્યાં, મને બોલતા નથી આવતું, બોલાવો તમને હુઆ હે. પણ પેલાની બોલી બોલાવો એટલે કાકા કહેતા કથો થઈ જાય તો તમને હુઆ હે એટલે પેલો આમ કરીને જોયું, અરે કે कैसा है क्या क्या आशीर्वाद लेने क्या आया हूँ. तो क्या जरूरत पड़ी है, તો કે હું ફલાણો દેશ જીતવા જાઉં છું, આટલા દેશ તો સર કર્યા છે, આટલો રાજ્ય તો, અને આ ફલાણો રાજા છે એને જીતવા જાઉં છું. હા तो क्या है, ऐसा मूर्ख आदमी का आज मैं बड़ा मूर्ख आदमी का दर्शन किया है. એટલે પેલા કુત્તાને કહે છે કે કુત્તા આજે મેં બड़ा मूर्ख का आदमी का दर्शन किया है. बस बोलो सिकंदर क्या ने किसी मोरे क्या करता ने देव परमात्मा जो आ दिन था. मीराबाई, कर्माबाई, शबरीबाई, द्रुपदा, लोहेण, देवहूति माता, कपिल देव ने देवहूति माता આ શાસ્ત્રોનું પ્રમાણ છે. અનસુયા માતા, તારામતી, રૂપોદેવ, નિરલબાઈ, લોહેણ, આ માતાઓમાં અનંતા પુરુષો થઈ ગયા છે. તમે ખોટા ફોકા કાઢી નાખજો. ભક્તિ કરવું હોય તો પોણીથી પાત્રા અને વાયરાથી જણા થો, ભગવાનના દાસ થો. અરે રે ભગવાન આવે તો ધરતી પે જાય જાય, વરહાત વરહ અને જેમ ધરતી પે જાય એમ હૃદય થાકી જાય કે હે પરમાત્મા તારા ઉપકારનો બદલો હું શું આવ્યો. કે હે પરમાત્મા કે મને સર્વસ્વ વગર માગે, હું અધિકારી નહોતો ને મને આટલું બધું દીધું, આવો મનુષ્ય દેહ દીધો, આટલા સ્વરાશીના ચક્કરમાં ફરતો, આટલી રિદ્ધિ સિદ્ધિ બળ બુદ્ધિ આ બધો તો તારાથી મને અર્પણ કર્યો. હે પરમાત્મા મેં તને હું અર્પણ કર્યું. હે ભગવાન, હે વિશ્વના ધણી મેં તને હું અર્પણ કર્યું. એને જોતો જ અહીં ભરાઈ જાય, હૃદય ફાટી જાય. ભગવાન ક્યાંને કહેવાય. અને તમે વશમાં ધણી પણ કર્યો તો રખડવું પડે. મુસલમાનોમાં એક સતબીર થઈ ગયા. જો શરીર ઉપરથી ખાલ ઉતારી છે પણ સ્વરૂપ પણ એ ડગ્યો નથી. શરીર ઉપરથી ખાલ ઉતારી છે, પૂર્વક્રમનો કોઈ યોગ હે એવું ક્રમ ભોગવટામાં આવ્યું. સતબીર અને મંસૂર હોડી પર સર આવ્યો તો લોહીના સોટા પડે છે તો લખાય છે અનહલક અલહનક मैं खुदा हूँ. એ મસ્તી છે એના જાણકાર જે આપણે નથી. સંતોની મસ્તી તો સંતોમાં રહેલી છે. સ્વરૂપ દશાના જીવ તો આપણને દર્શન કરવા દુર્લભ છે. આપણને પુરુષ એવા મળ્યા છતાં આપણે ન ઓળખ્યા.
અમને આવા પરમ પુરાણ પુરુષ કેવળ જ્ઞાની મળ્યા, પણ બાળક બુદ્ધિ અમારી રહી. તો આ તમારા આગળ અમે બેહી અને એ રાહવાળવાના રહ્યા છે. ન કે એ પુરુષે કરી લે સોદા રોકડિયા, નથી ઉધાર કરનાર, ત્રિલોકપતિ, એક પગના અંગૂઠા આખા વિશ્વના લાઈ નાખે, આટલા તાકાત વાળા હતા. કોઈ પુરુષનું આવું વાક્ય નથી આ થેડીમાં મૂકશે, આમ આ થેડીમાં મૂકશે. કોઈ યોગને લાયક નતા તો અમારે કોમ કરવાનું રહી ગયું. તો આ તમારા આગળ હજી આ આગળના કર્યા કરીએ છીએ, ગગડ્યા કરીએ છીએ. જેમ ખીચડી કાશી હોય ત્યાં સુધી શું કરે? ખદબત 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 કરે અને પાકી થાય એટલે મટકી જો. આ મારે તમારા આગળ બકવાટ કરવાનો હેનો છે કે એ પુરુષની આજ્ઞા જેવી જોઈએ એવી શિર ઉપર ન જાય અને જેવા હતા એવા સ્વરૂપમાં લીન ન થાય અને યોગતાન લાયકાત નથી તો અત્યારે એ પુરુષનું યોગ વર્ષે તમે ગમે તેવા આવો, સૂર્ય અને ચંદ્ર ને દેવ બધા આવે પણ એ પુરુષની સાયામાં સા બધી આ થોપ લાગો થયેલા છે. તમે અત્યારે મારા પર કોઈ આરોપ કરતા હો તો બિલકુલ આરોપ ન કરતા. હું મુમુક્ષોના રોટલા અને એ પુરુષનું યોગ બળ એના ખોળે બેઠા છીએ, આપણે એના શરણોમાં છીએ, એના બોધ આધીન છીએ. તો એનું જે હૃદય હતું, એનું જે જ્ઞાન હતું એ ખરેખર પ્રાણી માત્રમાં આત્માનું જ્ઞાન આત્મામાં છે. આવો શુદ્ધ ભાવ રાખી ને મોટા માર્ગે જવું હોય તો હમન તું અને દફતર ગુમ અભિમાન ટાળ્યો તો પરમાત્મા ગણા નજીક છે. જો હો તો રક્ષણ કર. ભગવાને કહ્યું છે, કૃપાળદેવ પ્રમાણ આલ્યું છે કે હરી હરીનું સંભાર હે પણ શાન જીવ પોતા પણ મુખ્ય થાય. અહંકાર હે ત્યાં સુધી ભગવાન દાખલ નહીં થાય, ત્યાં સુધી તારું ક્રમ છે. ગમે એવો જીવતું હોય પણ અહંકાર જો વર્તા હે, તું કરતા ને તું ભોગતા ને તું ધણી ને હું ને મારું ને આ જો ભાવ રાખે ત્યાં સુધી તારું ક્રમ તારું જવાબદાર. અને જો સત્સંગના યુગમાં આવીને નિર્મળ થઈને નિર્વેર થઈ અને વિવેકપૂર્વક આ વસ્તુ જે કવર છે એ અર્પણ કરતા આવડે, અહંકાર જો અર્પણ કરતા આવડે, મન અર્પણ કરતા આવડે ને આ બહારની વસ્તુઓ ખરેખરી નહીં છે, તારું ધણી પણ કાઢે તો એ પરમાત્મા તૈયાર છે સંભાળવા. આજે તમે ન માનતા કે એ સતયુગમાં ભગવાન સંભાળતા અને આજે ન સંભાળે. આજે તમારે મારે માટે આત્મા અને પરમાત્માની આરાધના હોય તો આ સતયુગની સ્થાપના છે. આ ભગવાન તમારા અમારા મનમાં, પ્રાણમાં, ઇન્દ્રિયોમાં અને આ ધ્રમની જાજમ છે, આ ધ્રમનું ક્ષેત્ર છે. એ પુરુષોનું યોગ બળશે તો એ શ્રદ્ધા અને એ વિશ્વાસ. જો ખેતરના પાખર પડનો કુંડો મિલાયો, ઓદ્રવાઈજીને મકાન નાખ્યા તો કરુણાના ભાવ કેટલા છે પુરુષના. રોમની કીડીઓ, રોમના ખેત સુખી ભરીએ બધા પેટ, આ ભૂમિ લાલની તો સદોભૂમિ ગોપાલની. વાક્યો તો ઘણો છે પણ આ હાદો આપણે કહી દઈએ છીએ. ઝેર મો અમૃત કર્યું છે એ પુરુષે કર્યું છે પણ આપણે અમૃતમાં ઝેર ઢોળીએ છીએ, અમૃત લઈને આવ્યા છીએ પણ વખ ઢોળી રહ્યા છીએ. જીવો રામજી દાવે ધર્મ ને પાળ નો વેદ કર્યા હોજી. જીવો રામજી દાવે ધર્મ ને પાળ નો વેદ કર્યા હોજી. એવા વિના ગુરુને લીધા હે રામ, લીધા સોને મસાર નહીં પાયા હોજી. એવા ભરૂસા વિનાના જગમાં ભટક્યા હે રામ, સમજેલા નર તો સોંગ પર ચાલ્યા હોજી. જીવો રામજી દાવે ધર્મ ને પાળ જે વેદ કર્યા હોજી. એવા સાસા સતગુરુને લીધા હે રામ, લીધા સોને મસાર તુરત પાયા હોજી. એવા સમજેલા નર તો સોંગ પર ચાલ્યા હોજી. જીવો રામજી દસ દસ ઇન્દ્રિયો વશ કરી રાખો હોજી.
ઇન બોધો ધર્મના દ્વારે રામ ઇની નાહી ના ખબર નહીં ન કરંગની હોજી જીવો રામજી ઘરની તરિયા હું કમ નહીં મન હોજી એ તો આવતા સંતોનો મહિમા નવજોણ હોજી એ અબળા સુખ ક્યોથી કોમ હેરામ કરણી નહીં ના ખબર નહીં રંગની હોજી મને ગાતા નથી આવડતું પણ તમે આ બધી ભક્તિ કરો અને વેદની ક્રિયાઓ એ છે કે જીવને જાળવવું, કોઈને કઠોળ વચન ન બોલવું, કપટ ન કરવું, ઈર્ષ્યા ન કરવી, વેર ન રાખવું, બધામાં દાસત્વ ભાવ પ્રમાણે વર્તવું, એ વેદની ક્રિયાઓ છે. બધામાં આત્માને સમજવું, આત્મા એક જોડીનું દુઃખ કોઈને ન દેવું, આવો શુદ્ધ ભાવ રાખી અને વર્તમાનનું કર્મ કરો તો તરત આત્માનું જ્ઞાન થવાય. અને જો તમે આપાપણાથી, સ્વચ્છંદપણાથી, અભિમાનપણાથી આ હો બળેલ સારું લાગે, પુણ્ય યોગો વર્તાતા હોય એટલે તમે તમારા ડાપણમાં ફર્યો તો એ ભક્તિ નથી. એ ભરોસા વિનાના જગમાં ભટક્યા. હે રામ, વિના ગુરુને એમ લીધા કે જે સત્પુરુષને મળ્યા ન હોય એનું અભિમાન કદી ન જાય. આવતા સંતોનો મહિમા ન જાણે એ અબળા સુખ સથી પણ તમે આપણે બધા અબળાયો છીએ. સંત એ શું જગ્યા છે કે સત્ય સ્વરૂપ ભગવાન છે. એ સંતનું સ્થાન છે. સંત એ છેલ્લું સ્થાન છે. સંત એક ભજનારે કહ્યું છે કે ભગત ભૂદર નો માનેલો ધોનું એકે અંગ હરિ હરિ ભગત ભૂદર નો માનેલો ધોનું એકે અંગ ખલક ના જીવ પલક માં ગુરુ ખલક ના જીવ પલક માં ગુરુ ચેતન કર્યા રંગ જીવતન ગણિયા એ હા નૈણાથી નજીક સોય કરમાનિયાજી. ભક્તિનો મહિમા થોડો થોડો જાણજો. થોડો થોડો જાણ્યો તો નવો અવતાર થઈ જાય. અરે આ જીવન આપણને, આ સમય આપણને પૂર્વ હું પૂર્ણ કર્યો. આપણા પર મૂડી તો નથી પણ એ દશાના પુરુષ થઈ ગયા. એ પુરુષોનું આ યોગ બળ છે. તમે પૂર્વ ભૂલે શું કે પુણ્ય કરેલો એ પુણ્યનો ઉદય છે. તો અત્યારે આ ભાવ હૃદયમાં જમાઈ અને વર્તમાન ક્રમ સુધારજો. આજની ભૂલ એ બહુ ગમી પડે અને જો આજે જીવન ફેરવી નાખો તો નવો અવતાર છે. અમરાપુર જવાનો મારા તમારા માટે કોઈ રોકનાર નથી. ત્રિલોકપતિ, ત્રણ લોકનો નાથ જે ભગવાન છે, સર્વજ્ઞ દેવ, એ તમને સહાય કરી. પણ જો તમે વર્તમાન ક્રમ ફેરવ્યો હતો, વર્તમાન ક્રમ ન ફેરવો, ન તાર તમે હાજી હા કરો તો ઓય તમે બેઠા છો એનું પુણ્ય તો બંધા હે પણ જો એ ફળ નહીં પામો. ભવમુક્ત થઈ પરમાત્મામય થવું, જન્મ મરણથી રહિત મોક્ષ સ્વરૂપ આપણું સ્વરૂપ જે આત્મા છે એ ઘરમાં જવું, એ કોમ રહી જવાનું તો પાછા એની એક મોથ હશે કોથળા. ઓય થાવું થમીને હોય, નોય થાવું થમીને હોય. જો જવાનું છે તો જો ઓયને કર્મ ઉધો કર્યો તો જો જવાનું છે એ જગ્યા ખાલી કર્યો, પુણ્ય નષ્ટ થઈ જાય. તો જો જવાનું છે તો ધોરપટ કર્યો ને પછી સંતરામપુર વાળા ફરસીને ફર્યો, કરકડિયામાં એક થયો ના પુણ્યના કોનાની આ કોળાખાટ છે મૂકી ને પાછા તો દાખલ થયો. કદી મનુષ્યમાં આવ્યો હતો નકર તો મનુષ્યમાં આવવું એ તો વાર. શાસ્ત્રો અને પુરાણો અને વેદો આ પ્રમાણાલ છે કે મનુષ્ય અવતાર એ ફેર મળતો નથી. આ ગલીમાં આવવું કબીરનું એક વાક્ય છે. શું વાક્ય છે બાજુ કે મનુષ્ય અવતારની ગલીમાં ફેર આ જીવનું આવવું એ તો કોઈ પૂર્વ ભાગ્યશાળી હોય, એટલો શુદ્ધ આચરણ વાળો હોય તો મનુષ્ય અવતારની ગલીમાં આવો. નકર મનુષ્ય અવતાર ફેર નથી મળતો તો પુણ્ય બંધ પાડો, વર્તમાનનું જીવન ફેરવી નાખો. તમે ભગવાનના થઈને જીવો, લોકના થઈને નથી જીવો. સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. આપણા આ નામ સમરણની બધા મહાત્માઓ વાત કરે છે પણ નામ સમરણ
અર્જુનનું નામ સ્મરણ કરેલું કે રાતે હુરેલા રૂક્ષ્મણીને લઈ અને ભગવાન જા તો હાથનો પણુસો પડેલો એ પણુસા જઈ અને અંદર આવ્યા રૂક્ષ્મણીને કે શું થાય છે તો કહે કૃષ્ણ 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 થાય રૂવાટર પછી માથાનો સોટલો જઈને અંદર આવ્યા તો બધા કે કૃષ્ણ 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 કરે પગની તરફ લઈ જઈને અંદર આવ્યા તો પગના પણુસા જે રૂવાટો તો એ રૂવાટે કૃષ્ણ કૃષ્ણ થાય. જો ભગવાનનું સ્મરણ કરવું હોય એમાં ગણીને તમે કરો તો એ સ્મરણ નથી. ભગવાન માટે તો આપણે અવતરેલા જ છીએ. ભગવાન વિહાર્યા એટલેથી મનુષ્ય ન ગણાય, પશુ ગણાય. અને ભગવાન જો હૃદયમાં હોય તો એવા સ્મરણ કરો કે મનમાં, પ્રાણમાં, ઇન્દ્રિયોમાં અને આ બધામાં પ્રાણી માત્રમાં તુહીના જાપ થઈ જાય. બધા એ અલગ. જો બોલે, સપનું બોલે, કબૂતરું બોલે, કૂતરું બોલે, કીટ હોય, પતંગ હોય, પણ જેટલા જીવ છે એટલા બધામાં એ રોમ રમી ગયેલા છે. આવો શુદ્ધ ભાવ કરો. ગુરુ નાનક હતા એ દોન કરતા હતા. એ દુષ્કાળ પડેલો રાજના ભંડારામાં એ દીવાન હતા. પછી દોન કરતા દુષ્કાળ પડેલો તે મનખના ખાવાને તે ભંડાર ખુલ્લા में लेला મને गुरु नानक ओम दौन करता था. दौन करता गणता था 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 કરતા 13 થઈ ગયું. અંતર્જન થઈ જાય બધા 13 કા બધું તારું સા થઈ ગયું. લક્ષ્ય બદલાઈ ગયું. એ ઠગ લોકો દોન લેવા આવેલા ખાવાને એના મનમાં એમ થયું કે આ ભગત અમે ધન છૂટી જશે. કારણ જો બાબરી બરી 13 ધન કરતા અહંકાર મટી ગયેલો ના હાથમાં કારવર્તી થઈ ગયેલું કે હે પરમાત્મા આ બધું તારું થઈ ગયું. 13 કરતા કે ઠગ લોકો ગોઠડીઓ બાંધવા માંડ્યા પણ અડી જા આમ સરપંચ થઈ ગયો. ગુરુ નાનકની અડી જા તો એનું સરપંચ લાગી ગયો. એ ઠગ હતા 13 કરવા માંડ્યા તેવા હાથ ઠગ હતા ભગત થઈ ગયા. એમ ભક્તિ કરો તો ગણી નથી કરો. ભક્તિ માટે જ આ અવતાર છે. તમે આ બધું જે કોઈ તત્વો છે એ પરમાત્માને અર્પણ કરતો ધ્યાન એ જ રાખો કે હે પરમપિતા પરમાત્મા મારા અંતરમાં જે ચેતનપણ તું જે છે એવો પ્રાણી માત્રમાં તું છે અને આ બધું તારું છે. તારું તને અર્પણ કરવું એમાં મારે ઘેરે હું પરમાર્થની વાતમાં પ્રભુ આપણને કરતા હતા કે આવો અણજન્મા અસંગ નિર્મોહ અને વિતરાગ એવો આત્માદેવ ભગવાન છે. પણ એ અસંગતા સબ પ્રાપ્ત નથી થતી કે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં આપણે પડ્યા છીએ. સત્સંગ થાય એના આ ભાવ શાંત થઈ જાય, અહંકાર શાંત થઈ જાય, મન ને ઇન્દ્રિયો ગોખલા જેવા થઈ જાય, જડ ભાવ જૂઠો પડી જાય, મલો ચેતન આત્મા દેવ છે જાગી જાય, અહંકાર મટી જાય. એ પરમાર્થનું ધ્યાન કહેવાય. પરમાર્થ જેને પ્રાપ્ત થાય પછી પરમાત્મા અને ભગતે બે જુદા ન રહે. એ નામાં દેખાય એ બધામાં દેખાય. પરમાર્થનું દાન દેનાર એવી દશાના પુરુષ નિરાવરણ જ્ઞાની હોય એ પુરુષોનો આદેશ જ એ છે કે તું અહંકાર દૂર કરી અને કર્મ કર. સંસારમાં જો રહી અને તું ભક્તિની આશા કરતો હોય, ભગવાનનું ભજન જો કરવું હોય તો તું આ બધું ઉઘાડ્યું હશે તપાસી લો. એક તરફ તું શ્રદ્ધા કરીને જોઈ જો કે આ કેનું, પાણી કેનું, પવન કેનો, ધરતી કેની, આકાશ કેનું, સૂર્ય કેનું, ચંદ્ર કેનું, અન્ન કેનું, તારામાં તત્વો કેનો, આ બધાના ધણી તો પરમાત્માથી તું ના કે તો કર્મનો માથે સાબરો લઈને જઈએ તો આખી સોરાશી ફરે. અને જો આટલી જ વાત આજે સમજી અને પરમાત્માનું સ અને પરમાત્માને અર્પણ કરવું આવો શુદ્ધ ભાવ કરે તો પછી જે કોઈ ભક્તિ છે ખેતરમાં જઈ અને અનાજના કણ થતા જોઈએ તો મને ખ્યાલ આવે કે આ કોણ બહેના થોંદેલોમાં હેર કાઢતો જુઓ કે આટલા પરુમાની આ દૂધ બનાવનારો કોણ, બાળકને જોહો કે પરુમાનો આવો દેહ બનાવનાર કોણ, સોરીને ગાંઠ કર્યા છે તો ખોવ તો રોમ કોણ પસારે છે. જન્મ તો પેલા દૂધ કેને બનાવ્યું છે. આ બધો શ્રદ્ધા અને વિશ્વાસ કહે તો રોમ ભક્તિ જાગે. ભગવાન
ગણીને તમે સ્મરણ કરો પણ બધા એ જ ભગવાન છે. રમૈયો રમ રામ ગિરધારી રમ નજરો રે આગે રમૈયો રમ લાલ તો રમ ગિરધારી રમ નજરો રે આગે રમૈયો રમ છત્રી જુગોના સાધુ ખેમાયો છત્રી જુગોના સાધુ ખેમાયો આઈને મોટા ભૂપતો નજરો રે આગે રમૈયો રમ લાલ તો રમ ગિરધારી રમ દેખો નજરો રે આગે રમૈયો રમ કોસ પણવાની માતા કુંતા કોસ પણવાની માતા કુંતા તો પણવાના ભારતમાં સાહેબો ભેગા તો રમે નજરો રે આગે રમૈયો રમ ભગવાન જો અહંકાર યુક્ત થઈને ફળવા દો તો કોઈ ભગવાન દળવાના નથી. તમે ભગવાન ભગવાન કરો તો સૂક્ષ્મ જ્ઞાની થઈ જાઓ, ટૂંકા જ્ઞાન વાળા. મુક્તિ જ્ઞાન કથા અને અંતર છૂટો ન મોહ એ પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો જો મુક્તિ વાસાર્થ જ્ઞાન હીકી દો પણ જો અંતરમાં નિર્મળ ન થો અને મોયલો દેવ અને આ બધામાં દેવ અને આ બધાના ધણી પરમાત્મા, આ બધા આત્માઓ અને આ બધાના ધણી પરમાત્મા છે. એ પરમ પિતાની યાદ કરી અને જેટલા જીવ છે એ જગત પિતા પરમાત્મા એના જીવ અને એના તત્વો બે દન આ જગતમાં રહેવાનું છે. युग दो दिन का मेरा सब सलासली का खेला तारा संग नहीं आवे झेला आ सब सलासली का खेला से आ ओए आपाना जता मेरा वो करवानो तो ना पूर्णावती થઈ ગઈ કારણ તમે જગતમાં જન્મ્યા જ નતા અને હમણાં ઠાઠીને અકડીને લોક તો રોપીટ કરવાનું રવાના થઈ જવાના અને ઓય જે ક્રમના ભાર આપો છો વગર જો કર્મ કરો તો ક્રમ માથે લઈને જાઓ. જો ભગવાનના અંશ એ આત્મા છો એ આત્માના બધા આત્માઓના બધું પરમાત્માનું છે. આટલી સમજણ રાખીને માતાઓ કપૂરો જો જીવન જીવો તો જેટલું જીવન જીવો એટલી સફળતા છે. મનુષ્ય અવતારનું જીવન એક શ્વાસ મળવું એ મહા મુસીબત છે પણ કેના માટે તો ભગવાનની ભક્તિ. શ્વાસ શ્વાસ મેં નામ લે વર્થા શ્વાસ મત કો ન જાણ્યું કે શ્વાસ ફેર ન આવે તો હું છે તમારા હાથમાં સત્તા. અરે રે આટલા બધા પરાધીન ભગવાન આટલી સત્તા એના હાથમાં રાખી છે તો આ જીવ ભગવાનને પતો નથી કે હું ધણી હું અરે તારા હું હળગાય ને ભક્તિ કરનાર જીવે હું અને મારાને દેવતામાં હળગાઈ દીધું છે અને તું અને તારું જો જોવું તો તું અને તારું જે કોઈ તારું. પછી ન્યાય નીતિ પ્રમાણે ઘોડા જેવું ને ગેલા જેવું ને ન્યાય નીતિ પ્રમાણે બધા જીવોમાં આત્મા પૂજાનો ભાવ રાખી દાસોહમ ભાવ રાખી અભિમાન દૂર કરી બધાનો આત્મા પૂજા કરે. ભજી ભગવંત ભવ અંત લો. જો ભવનો અંત લેવો હોય તો આ સર્વ પ્રાણી માત્રમાં એવા પરમાત્મા સાવો ભાવ કરો તો રાગ દ્વેષથી રહિત થયો. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેના માંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ દેહથી એ જ મોક્ષનો પંથ. આટલા ભાવ ટાળે તો એવી ભૂમિકા આવી જાય તો બોલો એ બીજો નથી પરમાત્મા પોતે. અજ્ઞાનીને ઓઢડા અળગાડીને ગોતા સ્વપત્તો ન લાગે પણ અહંકાર દૂર કરીને જુઓ તો આ વાતો સિદ્ધ થાય. બોલે બીજો નથી પરમાત્મા પોતે. હમ અજ્ઞાનીને ઓઢડા અળગાડીને ગોતા ભણ કહે ભટકીશ નહીં માની લે મન મોય સમજીને હુઈ રે
તો કરવું નથી કોઈ. કર્યું અને કરવાનું જ્યાં સુધી તારો મળ્યો દેવ પ્રગટાયો નથી. અમારો દેવ છે, ત્રિલોકપતિ ભગવાન છે, સચ્ચિદાનંદ પરમાત્મા છે. એ પરમાત્માનું મિલન નથી કર્યું ત્યાં સુધી હું કરું છે. નકર તું થડ ને, તું શાંતિ પામ ને. તારા અંતર્જન થવું હોય, ભગવાનમાં મળવું હોય તો તું આ લોસારાવાદીના અંતરમાં શાંતિ પામી જા, ઠંડો થઈ જા, નિર્મળ થઈ જા. કલ્પનાના ગાળેથી ઉતરી પડ, શાંતિ પામી જા. બધા જ્ઞાનનો, બધા સાધનોનો સારે છે કે તું પ્રભાવથી શાંત થઈ જા, ઠંડો થઈ જા, અંતર્મુખી થઈ જા. આ બાર છે એ તારું નથી, તું કોઈનો નથી. તારામાં જે ચેતન આત્મા છે, અસંગ આત્મા છે, એ અહંકાર દૂર થાય. કારણ અસંગ આત્મા પરમાત્મામાં રમણતા કરે. ભગવાનમાં રમણતા કરવી હોય, અહંકાર પાસે રાખે એ કદી ભગવાનના દર્શન ન કરે અને ભગવાનમાં રમણતા ન કરે. શાસ્ત્રોમાં આ પ્રમાણ આવેલું છે તો હું થિયરી વેગડા અને મરે અમરાપુર લે. આ અહંકાર મરે એ અમરાપુરમાં રમે. જો સુખ જો તમે ઈચ્છતા હો, તમારા આત્માના ભગવાન લેવું હોય, તમારા આત્માનું જો સુખ પ્રાપ્ત કરવું હોય, આ ભવ સ્થિતિ મની જો નિવૃત્ત થવું હોય, પરમાત્મા મય થવું હોય તો વર્તમાન ફેરી નાખો. આજની ભૂલે આપણને ખૂબ માર ખરાવે છે. ને આજે તારે હું કર્યું છે, તારો મનુ સરકાર છે, ઇન્દ્રિયો સાબુત છે, ધન વૈભવ મિલકત ઇજ્જત આપણું બધું છે. તો હે જીવ, તું થર, તું શાંત થા. તું ગોડો હુકરા થશે, દારૂ પીને જેમ બે બંધ ફરે એમ તું હુકરા બે બંધ ફરે છે. તું ઠંડુ થઈ જાય ને, તું તારા અંતરની વાત ખુલ્લી કરીને, તારા રતામાં રોલ છે એને તું ઉતરીશ તો તારા આખી 84નું સાબુ મોઢે ફરવાનું, પછી કોઈ નથી. અને અત્યારે મનુષ્ય અવતારે સ્વતંત્ર છે, અત્યારે સ્વતંત્ર છે, અત્યારે સ્વતંત્ર છે, અત્યારે